વાત કરીએ અમદાવાદની અને અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર પ્રશાંત વજીરાણીની વધુ એક કાંડ સામે આવ્યું છે। રૂપિયાની લાલચે એક દર્દીના કેટલાક ગંભીર આરોપ લાગ્યા છે અને જીવ લીધાના પણ ગંભીર આરોપ લાગ્યા છે। ડોક્ટર વજીરાણીના કારસ્તાન પર TV9નો એક્સક્લુઝિવ ખુલાસો। વજીરાણીની બેદરકારીએ એક નિર્દોષનો ભોગ લીધાના આક્ષેપો થયા। ધંધુકાના રતનપુર ગામના પરિવારે ઘરનો મોભી ગુમાવ્યો છે। ભાઈલાલ સોલંકી નામની વ્યક્તિને 2 વાર ઓપરેશન કરી 3 સ્ટેન્ટ મૂક્યા। સાલ હોસ્પિટલમાં પણ જતા ડોક્ટર વજીરાણીએ પ્રથમ ઓપરેશન કરી 2 સ્ટેન્ટ મૂક્યા છે, જેમાં ઓપરેશનના 7 દિવસમાં ફરી ત્રીજું સ્ટેન્ટ મૂકવાની સલાહ આપવામાં આવી। બીજા ઓપરેશન વખતે સ્ટેન્ટ મૂકવામાં બેદરકારીથી દર્દીનું મોત થયું હોવાના આક્ષેપો થયા છે। ડોક્ટર વજીરાણીએ કરેલા તમામ ઓપરેશનની ખરાઈ કરવા પરિવારજનોની માંગ છે। હોસ્પિટલ કાંડ મામલે એક પછી એક પરિવારો આગળ આવી રહ્યા છે અને ડૉક્ટરની બેદરકારીથી જે મૃત્યુ થયા છે તે મૃત્યુ બાબતે પોતાના સ્વજનને ગુમાવ્યાનો રાગ આલાપી રહ્યા છે, દુઃખ વ્યક્ત કરી રહ્યા છે। એક આવો જ પરિવાર છે કે જે પરિવારે પોતાના સ્વજનને ગુમાવ્યા છે। તેમની સાથે વાત કરીશું। શું નામ છે આપનું, ક્યાંથી આવ્યા છો અને કોને ગુમાવ્યા છે? સોલંકી લાભુભાઈ ભૈલાલભાઈ, ગામ રતનપુર। મારા ફાધરને ગુમાવ્યા છે। કેવી રીતે, કયા ડૉક્ટર પાસે ઓપરેશન કરાવ્યું હતું, કેવી રીતે ઘટના આપને ધ્યાન પર આવી? સાલ હોસ્પિટલ પ્રશાંત વજીરાણીને મળ્યા હતા। અમે બતાવવા આવ્યા હતા, ચેકઅપ કરાવવા। 30 તારીખે અમે અહીંયા કણે સાલ હોસ્પિટલમાં આવ્યા। 30 તારીખે પ્રશાંત વજીરાણીને મળ્યા। એમને કીધું કે તમારા ફાધરને 3 નસું બ્લોક છે, પછી તાત્કાલિક કે સ્ટેન્ડ મૂકવો પડશે। પછી અમે કીધું કે સાહેબ અત્યારે તાત્કાલિક તો નહીં, કે અમને કીધું કે તમારે ક્યાં અત્યારે પૈસા ખર્ચવાના છે, મહાકાર્ડ તો છે તો એમાં કરાવી નાખો એમ। મેં દીક ઠે પછી મેં કીધું કે સાહેબ થોડોક ટાઈમ આપો તો સારું, તો કે દાદાને તકલીફ વધારે છે કે તાત્કાલિક સ્ટેન્ડ મૂકવો પડશે। પછી અમે ગભરાઈ ગયા। પછી અમે તાત્કાલિક સ્ટેન્ડ મૂકવાનું નક્કી કરી લીધું કે સારું સાહેબ। સ્ટેન્ડ મૂક્યા પછી અમે 31 તારીખે સ્ટેન્ડ મૂક્યા। પછી 1 તારીખે અમને રજા આપી। 1 તારીખે રજા આપી એટલે અમે ઘરે ગયા, ગામડે ગયા એટલે 7 તારીખે દાદાને તબિયત બગડી એટલે 7 તારીખે અમે સવારમાં વહેલી સવારે લઈને સાલ હોસ્પિટલ આવ્યા। પછી પ્રશાંત વજાણીને મળ્યા, એમને જોયું, ચેક કર્યું, પછી કે દાદાને સ્ટેન્ડ વળીને મૂકવું પડશે। પછી એમને દવા લખી દીધી, 15 દિવસની દવા લખી દઉં છું કે પછી વહેલી તકે સ્ટેન્ડ મેકાવજો એમ। પછી વહેલી તકે સ્ટેન્ડ મેકાવવાનું કરીને અમે ઘરે ગયા। 7 તારીખે ઘરે ગયા। પછી 8 તારીખની રાતે દાદાને, મારા ફાધરને વધારે તકલીફ થવા માંડી। પછી 9 તારીખે વહેલી સવારે અમે પાછા સાલ હોસ્પિટલ આવ્યા। સાલ હોસ્પિટલ આવ્યા, એડમિટ કર્યા સાલ હોસ્પિટલમાં। તો પ્રશાંત વજાણી સાહેબ હતા ને, એટલે કમલ શર્મા સાહેબ હતા। એટલે એમને પ્રશાંત સાહેબ હંગાત વાત કરી હોય કે ન કરી હોય એ તો ખ્યાલ નથી, પણ એમને કીધું કે એન્જિયોપ્લાસ્ટી કરવું પડશે। તો પછી અમે કીધું કે સારું, એન્જિયોપ્લાસ્ટી કરવાનું કીધું એટલે મેં કીધું સારું। પછી 3 થી 3.5 ગાળામાં મારા ફાધરને સ્ટેન્ડ મૂકવા માટે લઈ ગયા, ઓપરેશન કરવા। હા, ઓપરેશન થિયેટરમાં લઈ ગયા। પછી મારા ફાધર પાછા આવ્યા નહોતા, એટલે બહાર લાયા છે 7, 7:30, 8ની ગાળામાં। એટલે લાયા પછી એમને મને કીધું કે ભાઈલાલભાઈના સગા, એટલે હું ગયો, જોયો એટલે દાદા હતા ને, પણ તો છતાં મને એમને કીધું નહીં કે તમારા ફાધર ધામમાં ગયા છે એમ। પછી 10:30 તમને કેટલા વાગે જાણ થઈ કે તમારા ફાધરનું મૃત્યુ થયું છે? 3 વાગે ઓપરેશન થિયેટરમાં લઈ ગયા, કેટલા વાગે? 10, 10:30ના ગાળામાં મને કીધું, 10, 10:30 ના, ત્યાં સુધી જણાવ્યું નહીં। આઈસીયુ રૂમમાં હતા। આઈસીયુમાં ઘડીક થોડીક વાર 10-15 મિનિટ વાર લાગે, પછી બોલાવે મને કે દાદા તોફાન બહુ કરે છે, હાથને પગ બધું બાંધી દીધેલું હતું। PM કરવાનું કીધું તો પણ ના પાડી। તમે સામેથી માંગણી કરી હતી કે PM કરવું છે? હા, તો પણ ના પડી હતી। બીજી વખત આપે જ્યારે ઓપરેશન કરાવ્યું ત્યારે પણ PMJ કાર્ડમાં જ ઓપરેશન કરાવવામાં? હા, PMJ કાર્ડમાં જ ઓપરેશન કરાવ્યું હતું બીજી વખત પણ। સૌથી મહત્ત્વની બાબત કે આ કિસ્સામાં PMJ કાર્ડ હેઠળ 2 વખત એક જ દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું 7 દિવસના ગાળામાં જ। તો આખરે
ગાંધીનગરથી અપાતી જે તે વિભાગની મંજૂરી પણ શંકાના દાયરામાં છે કે આખરે એક જ દર્દીને અગાઉ 2 સ્ટેન્ડ મૂકવામાં આવ્યા હતા અને અઠવાડિયામાં 3જું સ્ટેન્ડ મૂકવાની વાત કેવી રીતે આ કમિટી અને કમિટીના સભ્યને ગળે ઉતરે છે તે સૌથી મહત્ત્વની બાબત છે. આખરે હવે આ કિસ્સામાં કયા કયા અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવે છે તે બાબત મહત્ત્વની છે. કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ. પરિવારજનોનું કહેવું છે કે ડૉક્ટર પ્રશાંત વજીરાણી જે પણ હોસ્પિટલમાં વિઝિટ માટે જતા હોય ત્યાં કરેલા તમામ ઓપરેશનોની ખરાઈ કરવામાં આવે, કારણ કે રૂપિયા રળવાની ડૉક્ટરની લાલચે એક પરિવારના મોભીને છીનવી લીધું છે. ત્યારે આવું અન્ય લોકો સાથે પણ બન્યું હોઈ શકે. PM-JY યોજનાને ગોરખધંધો બનાવી દીધાના પણ પરિવારજનો આક્ષેપ લગાવી રહ્યા છે અને એટલે જ આ અંગે યોગ્ય તપાસની પણ પરિવારજનો માંગ કરી રહ્યા છે. એ ખેત મજૂર છે, ખેતી કરે છે, એના જે ઘરના એના મોભી હતા એ એને ખોઈ દીધા છે. એટલે બહુ તકલીફવાળી વાત છે. સાલ હોસ્પિટલ અને ડૉક્ટર પ્રશાંત વજીરની સાહેબ સામે કડકમાં કડક તપાસ કરી અને કડકમાં કડક પગલાં લઈ અને મારા ભાઈને ન્યાય અપાવે એવી વિનંતી છે. શું માનો છો, આવા અનેક પરિવારો હશે, આ પરિવારને ન્યાય મેળવવો? હવે આવા તો ગુજરાતમાં કેટલા બધા પરિવારો, કેટલા બધા એમને ઓપરેશન, કેટલા બધા માણસો છે, એની તો તપાસ થવી જોઈએ, કારણ કે આ તો બહુ મોટું કૌભાંડ હોય એવું લાગે છે.